વર્ચ્યુઅલ મોબાઈલ નંબરોની ઉપયોગ કરીને રેપનેટ પોર્ટલથી 4.80 કરોડના હીરા દુબઈ અને હોંગકોંગ મંગાવી લઈ પેમેન્ટના નામે હાથ ઊંચા કરી લેવાયા હતા. યુએસની કંપનીના બાયર હોવાનું કહી સુરતના 6 વેપારીને છેતરવાના કેસ ખોસેલે 2 યુવકોની ધરપકડ કરી હતી. મળતી વિગતો પ્રમાણે કાપોદ્રામાં વણીરાજ એપાર્ટમેન્ટમાં રહેતા સંજય જાદવભાઈ ગોટી ઉંમર વર્ષ 44 મૂળ જાંબુડા સારકુંડલા અમરેલી હીરા વેપારી છે. મૈદરપુરામાં શુભમ બિલ્ડિંગ ખાતે નીલકંઠ સોલિટર નામથી તેઓ બિઝનેસ કરે છે. તેઓ હીરાનો વેપાર રેપનેટ વેબસાઇટ ઓનલાઈન પોર્ટલ પરથી કરે છે. રેપનેટ પોર્ટલના મેમ્બર જ આ પોર્ટલ ઓપરેટ કરી શકે છે. આ રેપનેટ પર ધંધો કરવા વાર્ષિક $1200 એટલે કે 1,05,000 ચાર્જ વસૂલાય છે. રેપનેટના 3 મેમ્બરના રેફરન્સ બાદ નવા મેમ્બરને એન્ટ્રી અપાય છે. મેમ્બરશિપ માટે કંપનીનું જીએસટી સર્ટિફિકેટ, પાન કાર્ડ, આધાર કાર્ડ વગેરે જમા કરાવવાના હોય છે. ભારત ઉપરાંત અન્ય દેશોના વેપારીઓ પણ રેપનેટ પર નોંધાયેલા હોય છે. માર્ચ 2025માં તેમણે હીરા રેપનેટ પોર્ટલ પર વેચાણ માટે મૂક્યા હતા. અજાણ્યા મોબાઈલ નંબર પરથી હીરા અંગે ઇન્ક્વાયરી કરાઈ હતી. ચેટિંગ બાદ તે વ્યક્તિએ પોતાનું નામ આર્સન ઇસાકો અને તેઓ હસન ફિલ્ડ આઈએનસપી યુએસએની કંપનીના બાયર હોવાનું જણાવ્યું હતું. હીરાની $90,000 એટલે કે 81 લાખના હીરાનો ભાવ નક્કી કરાયો હતો. જાણીતી હીરા કંપનીઓ પણ આ વેપારીઓ સાથે ધંધો કરતા હોય વિશ્વાસ આવ્યો હતો અને આર્સન ઇસાકો હીરા સીધા દુબઈ હોંગકોંગથી મોકલી આપવા વેપારી ગોટીને વાત કરી હતી. હીરા દુબઈમાં રહેતા મિત્ર દીપક ગરમોરા પાસે હોય. આર્સન ઇસાકોનો સમીર નામનો માણસ દુબઈની ચલણી નોટ બતાવી દીપક પાસેથી હીરા લઈ ગયો હતો. જોકે 7 દિવસમાં પેમેન્ટનો સમય ચૂકી ગયા બાદ તેનો ફોન બંધ થઈ ગયો હતો. હીરા બજારમાં તપાસ કરતા અન્ય 5 વેપારીઓ પાસેથી પણ દુબઈ માલ મંગાવી પેમેન્ટના નામે કંગો બતાવ્યો હોવાનો ખુલાસો થયો હતો. ધ્રુવ ડાયમંડના હર્ષિત મહેતા, વિનય કેડિયા, કોચનંબી જ્વેલર્સના રાહિલ મહેતા, એજલ ડાયમંડના જગદીશ તલાવિયા અને લક્ષ્મી ડાયમંડના અશોક ગજેરા સાથે ઠગાઈ થઈ હતી. હીરા અને ટેક્સટાઇલના બિઝનેસ માટે સુરત શહેર આખા વિશ્વમાં વિખ્યાત છે અને હીરાના જે બિઝનેસ છે એ અનુસંધાને ઘણા બધા કિસ્સા એવા જોવા મળતા હોય છે કે હીરાના વેપારીઓ એના બિઝનેસમેન પાસેથી લોકો હીરા ખરીદતા હોય છે અને વિશ્વાસ ઉપર એ લોકો પેમેન્ટ પાછળથી કરવાની શરતે હીરાની ડિલિવરી અક્રોસ ધ વર્લ્ડ કરવામાં આવતી હોય છે. અને આ જ અનુસંધાને એક મોટું જે રેકેટ છે એ કોન્સ્પિરેસી છે એને પકડી પાડવામાં ખૂબ મોટી સફળતા સુરત શહેર પોલીસને મળી છે. સુરત શહેર પોલીસની આર્થિક ગુના નિવારણ શાખા એની પાસે એક સ્પેસિફિક અરજી આવેલી હતી જેમાં સુરત શહેરના 6 જેટલા જાણીતા જે બિઝનેસમેન છે એ લોકો પાસે અમેરિકન નંબર દ્વારા અમેરિકન કંપનીઓ અને અમેરિકન જે કંપનીના માલિકો અને એમના વ્યક્તિઓ છે એના નામ સાથે સંપર્ક કરીને એ લોકો પાસેથી હીરાની ડિલિવરી અલગ અલગ 7 જેટલા હીરાની ડિલિવરી આ 6 લોકો પાસેથી દુબઈ, બેંકોક, હોંગકોંગ ખાતે કરવામાં આવી હતી અને આ 7 જેટલા હીરાની કિંમત ટોટલ $5,32,000 અમેરિકન ડોલર અને રૂપિયામાં ગણીએ તો 5 કરોડ જેટલા હીરાની કિંમત થાય છે. આ હીરાની ડિલિવરી મેં કહ્યું એ પ્રમાણે દુબઈ, હોંગકોંગ, બેંકોક કરવામાં આવ્યા બાદ જે 7 દિવસ બાદ જે ડિલિવરી પેમેન્ટ કરવાનું હતું એ પેમેન્ટ કરવામાં આવ્યું નહોતું અને એનું સંધાને એ તમામ અરજદારો છે એ પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબને મળ્યા હતા અને પોલીસ કમિશનર શ્રી ગેહલોત સાહેબની સૂચના અને જોઈન્ટ કમિશનર ઓફ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ રાઘવેન્દ્ર વત્સ સાહેબના માર્ગદર્શન હેઠળ ઇકોનોમિક ઓફેન્સીસ વિંગ, ક્રાઇમ બ્રાન્ચ અને સાયબર ક્રાઇમ 3 ડીસીપીના માર્ગદર્શનમાં ટીમો કામે લાગેલી હતી. ઇકોનોમિક ઓફેન્સની ટીમ, સાયબર ક્રાઇમની ટીમ અને ક્રાઇમની ટીમો આ જે આખું જે નેક્સસ છે, આખી જે ક્રિમિનલ કોન્સ્પિરસી છે એને ડિટેક્ટ કરવા માટે લાગી હતી અને અનુસંધાને એક ગુનો ઇકોનોમિક ઓફેન્સીસ વિંગમાં દાખલ કરવામાં આવ્યો છે અને આ અનુસંધાને 2 આરોપી નિકુંજ આંબલિયા અને બીજો આરોપી મિતુલ ગોટી જે એમકે ડાયમંડ ફર્મનો પ્રોપરાઇટર છે. અત્યાર સુધીમાં આ ગુનામાં 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.